જય જિનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં નિર્જરા અધિકાર ચાલે છે. નિર્જરા અધિકારમાં આપણે કળશ 136 કર્યો. કળશ 136માં હવે પછી આવનારી જે ગાથા છે એની સૂચના આપવામાં આવી. કળશ 136 ખરેખર અદ્ભુત છે. ગુરુદેવે એમાં ઘણો વિસ્તાર કરી અને ઘણા સિદ્ધાંતો સમજાવ્યા છે. મુખ્યતાથી જો એમાં કોઈ વાત હોય તો એમ કહ્યું કે સમ્યક દ્રષ્ટિને નિયમથી જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ હોય છે. સમ્યક દ્રષ્ટિને નિયમથી જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ છે. જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, અને આત્માનો આશ્રય કર્યાથી જે વૈરાગ્ય ઉત્પન્ન થયો છે તે, જેને કારણે નિર્મળ પર્યાય થાય છે, એવો એ વૈરાગ્ય. એટલે એ બંને વસ્તુ, જ્ઞાન અને વૈરાગ્ય, જે ખરેખર એકબીજાના પૂરક છે અને એકબીજા વિના હોઈ શકે નહીં એવા છે. જ્ઞાન હોય તો વૈરાગ્ય હોય જ. જેને આત્માનું જ્ઞાન હોય અને વૈરાગ્ય ન હોય એમ બને નહીં. અને જેને સાચો વૈરાગ્ય છે એને નિયમથી જ્ઞાન પણ હોય. અને આ બંને વસ્તુ સમ્યક દ્રષ્ટિને હોય જ છે. અને એ હોય છે એટલે જ એ સ્વ પરનું ભેદ જ્ઞાન કરી અને સ્વમાં રહે છે, સ્વમાં ટકે છે. આવા સમ્યક જ્ઞાન અને વૈરાગ્યની શક્તિને કારણે એવા સમ્યક દ્રષ્ટિને આશ્રવ અને બંધ થતા નથી. એ જ્ઞાન છે, એ જ્ઞાનને લીધે એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે પરિણમે છે. તેથી પૂર્વકર્મના ઉદયો પ્રત્યે એ જરાય આકર્ષિત થતો નથી. રાગ દ્વેષ મોહના ભાવે એ પરિણમતો નથી. અને એમ થતાં એને આશ્રવ થતા નથી, બંધ થતો નથી. એવું જ્ઞાનનું મહાત્મ્ય અગાઉ ગાથામાં બતાવ્યું, અને એ જ રીતે વૈરાગ્યનું મહાત્મ્ય પણ એ જ રીતે બતાવ્યું. એટલે એવા જ્ઞાન વૈરાગ્યની શક્તિ સમ્યક દ્રષ્ટિને નિયમથી છે, અને એને લીધે એ સ્વરૂપનું ગ્રહણ કરે છે અને પરનો ત્યાગ કરે છે. અને એમ કરતાં આ સ્વ છે એટલે આત્મ સ્વરૂપ છે અને આ પર છે એવું ભેદ વિજ્ઞાન કરી અને સ્વમાં રહે છે. સ્વ પરનું ભેદ વિજ્ઞાન કર્યું છે એ સ્વમાં ટકીને રહે છે. ભેદ વિજ્ઞાન કાંઈ માહિતીરૂપ નથી. ભેદ વિજ્ઞાન તો પોતે જે આત્મસાત કર્યું છે એ રૂપે છે. આ સ્વ અને આ પર એમ લિસ્ટ બનાવવા બેસે તો ઘણું લાંબુ લિસ્ટ બને, પરનું ઘણું લાંબુ લિસ્ટ બને, અને સ્વમાં તો એક જ આવે. એટલે એમ કંઈ માહિતી એકત્રિત કરવી છે એમ નથી. અહીંયા તો સ્વને અનુભવે છે ને સ્વમાં રહે છે, સ્વમાં ટકે છે. એનું કારણ એ ભેદ જ્ઞાન છે, ને એવું ભેદ જ્ઞાન કરવામાં સ્વનું ગ્રહણ અને પરના ત્યાગની રીત છે. અને એ થવાનું મુખ્ય કારણ સમ્યક દ્રષ્ટિના જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ છે. તો એ રીતે એ 136 કળશ આપણે કર્યો. અને
આ વાત પછી હવે અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે કહેવું હતું તે કહી દીધું. તે પછીથી આ જ વાત કુંકુંદાચાર્ય ભગવાન હવે પછીની ગાથાઓમાં કરવાના છે. એટલે હવે એ વાત અહીંયા કુંકુંદાચાર્ય ભગવાન 198માં એ રીતે કરે છે કે સમ્યક દ્રષ્ટિ સામાન્યપણે સ્વને અને પરને કઈ રીતે જાણે છે, તો કે હું એક જ્ઞાયક ભાવ છું એ રીતે જાણે છે. પહેલી વાત 198માં એ રીતે કરે છે અને પછી 199ની અંદર એને વિશેષતાથી સમજાવે છે. એટલે પ્રથમ સમ્યક દ્રષ્ટિ સામાન્યપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે એમ કહી અને ગાથા કહી છે. તો આપણે ગાથા 198 લઈએ છીએ. કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 198. ઉદય વિપાકો વિવિધ કર્મણા વર્ણિતો જીનવરૈ નતુ તે મમ સ્વભાવા જ્ઞાયક ભાવસ્ત મુમેક. ગુજરાતીમાં આ ગાથા લઈએ. કર્મો તણો જે વિવિધ ઉદય વિપાક જીનવર વર્ણવ્યો તે મુજ સ્વભાવો છે નહીં, હું એક જ્ઞાયક ભાવ છું. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે કર્મણા ઉદય વિપાક જીનવરૈ વિવિધ વર્ણિત. કર્મોના ઉદયનો વિપાક એનું ફળ જીનવરોએ અનેક પ્રકારે વર્ણવ્યું છે. એ અનેક પ્રકારના છે. કર્મોના ઉદયનો વિપાક એનું ફળ જીનેશ્વર ભગવાને જે કહ્યું છે તે અનેક પ્રકારનું છે અને એમ જ એ વર્ણવ્યું છે. તે મમ સ્વભાવ ન તુ અહમ તુ એક જ્ઞાયક ભાવ. તે મારા સ્વભાવો નથી, હું તો એક જ્ઞાયક ભાવ છું. કર્મોના વિપાકનું ફળ જીનેશ્વર ભગવાનની વાણીમાં જે આવ્યું છે અને જે એનું વર્ણન છે એ અનેક પ્રકારે છે, તે બધું મારાથી જુદું છે. એ કાંઈ મારો સ્વભાવ નથી. હું તો માત્ર જ્ઞાયક ભાવ છું. હું તો માત્ર જ્ઞાન કરવાવાળો છું. ટીકામાં કહે છે કે જે કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો છે તે મારા સ્વભાવો નથી. હું તો આ પ્રત્યક્ષ અનુભવ ગોચર ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ છું. કર્મનો ઉદય એનો સ્થિતિબંધ છે એટલે એ ખરી જવાનું છે. એ ઉદયમાં આવે છે, એનો વિપાક થાય છે. જેમ વૃક્ષ ઉપર ફળ આવે છે, પાકે છે અને ખરી જાય છે, એવી રીતે પૂર્વના કર્મ એ ઉદયમાં આવે છે અને એનો વિપાક આવે છે એટલે ફળ આપે છે. એટલે કે સંયોગો સર્જાય છે અને એ સંયોગોના નિમિત્તે એટલે કે એનું લક્ષ્ય કરવાથી એમાં રુચિ દાખવતા, એમાં સુખની બુદ્ધિ કરતા અથવા તો એને પોતાના દુઃખનું કારણ સમજતા એ પ્રત્યે દ્વેષ થાય. એને સુખનું કારણ સમજતા એ પ્રત્યે રાગ થાય. એટલે એમ એ કર્મના ઉદયોના નિમિત્તે જે સંયોગો સર્જાય છે એ સંયોગો ખરેખર તો પેલા જડ કર્મના ઉદયો આવ્યા છે એનાથી જુદા છે, પણ એના નિમિત્તે એ સંયોગો છે. લક્ષ્મીનું આવવું કે લક્ષ્મીનું જવું, ધનનું આવવું કે ધનનું જવું, એ એના કારણે થાય છે
એ વખતે કર્મનો ઉદય એવો આવ્યો છે એટલે એમ થાય છે. એટલે કર્મના ઉદયથી, જળ કર્મના ઉદયથી આ ધન, લક્ષ્મી અને જે બીજા કોઈ સંયોગો છે એ બધા ખરેખર તો જુદા છે, છતાં પણ એના નિમિત્તે થાય છે. અને એની સાથે જોડાવાથી, એટલે કે એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરતાં, એમાં સુખની કે દુઃખની બુદ્ધિ કરતાં, એના પ્રત્યે રાગ કે દ્વેષ કરતાં જે પરિણામ થાય છે એ ભાવ, એ પરિણામો એ કંઈ મારા સ્વભાવને કારણે થાય છે એમ બિલકુલ નથી. એવો કંઈ મારો સ્વભાવ નથી. એવો કાંઈ મારો સ્વભાવ નથી કે કર્મના ઉદયથી જે સંયોગો સર્જાયા છે એનું લક્ષ્ય કરી અને મને રાગ દ્વેષના ભાવ થાય, તો એવો કાંઈ મારો સ્વભાવ નથી, એવો હું નથી, મારામાં એવા કોઈ ગુણ નથી. હું તો એક જ્ઞાયક ભાવ, હું તો માત્ર જ્ઞાન કરવાવાળો છું, હું તો ત્રિકાળ જ્ઞાયક છું, એમાં કોઈ ફેરફાર નથી. એટલે ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ છું. અને આ જ્ઞાયક ભાવ છું એવું મને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. હું જ્ઞાયક ભાવ છું, હું જ્ઞાન કરવાવાળો છું, હું જ્ઞાન સ્વભાવી છું, હું મારા સ્વરૂપનું જ્ઞાન કરું છું, એ અનુભવ ગોચર છે, એ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. એટલે બીજા કોઈની મદદ વિના પ્રત્યક્ષ મને મારા જ્ઞાનની પર્યાયમાં મારો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા અનુભવાય છે, જણાય છે, એવું મને જ્ઞાન થાય છે. ધ્રુવનું લક્ષ્ય કરતાં મને મારો ત્રિકાળ જ્ઞાયક ભાવ અનુભવમાં આવે છે, એમ હું પ્રત્યક્ષ અનુભવ ગોચર ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ છું. ભાવાર્થમાં કહે છે કે આ પ્રમાણે સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવોને સમ્યક દ્રષ્ટિ પર, એટલે પોતાથી જુદા, સ્વથી ભિન્ન જાણે છે અને પોતાને એક જ્ઞાયક સ્વભાવ જ જાણે છે. બે વાત બરાબર સ્પષ્ટ છે. આ સર્વ સમસ્ત એટલે બધા જ, એમાં કોઈ બાકી રહેતા નથી. એ બધા કર્મજન્ય ભાવો છે. ભાવ તો એને થાય છે, ભાવ કાંઈ બીજાને થાય છે એમ નથી, કંઈ એ બધા ભાવ પરને થાય છે એમ નથી. એ મારાપણાના, મમત્વના ભાવ, એકત્વના ભાવ, એ ધન, લક્ષ્મી, પૈસાને, ઘરને, કારને, કોમ્પ્યુટરને નથી થતા. એવા મમત્વના અને એકત્વના ભાવ થાય છે તો જીવને જ. એ ભાવ એના જ છે, છતાં પણ એને કર્મજન્ય ઉપાધિ ભાવો કહેવામાં આવ્યા છે. એ કર્મના ઉદયને કારણે થતા ભાવ છે. કર્મના ઉદયને કારણે જે સંયોગો છે એનું લક્ષ્ય કરતાં, એમાં રુચિ કરતાં, એના તરફ દ્વેષ કરતાં એ બધા ભાવ થાય છે. એટલે એ કર્મજન્ય ભાવો છે, એ પૂતગળ પરિણામ છે એમ કહેવામાં આવ્યું છે. આમ કહી અને પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે એવો દ્રષ્ટિનો વિષય અહીંયા સ્પષ્ટ કર્યો છે. સમયસાર દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ ભરતક્ષેત્રને વિશે છે અને એની આ સર્વોત્તમ ટીકા અમૃતચંદ્રાચાર્ય ભગવાનની, એમાં જે ભાવ કુંકુંદાચાર્ય ભગવાનને જણાવવા છે, કહેવા છે, એ બધા ભાવ અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં ખૂબ સ્પષ્ટ કર્યા છે અને પંડિતજીએ એને ભાવાર્થ તરીકે આપણી સમક્ષ મૂક્યા છે. એટલે અહીંયા એમ કહ્યું કે સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવો એને સમ્યક દ્રષ્ટિ પર જાણે છે. સમસ્ત બધા જ, કોઈ એક પણ નહીં.
કોઈ એમાં અપવાદ નહીં. માત્ર સ્વના લક્ષ્યે થતો જે ભાવ, શુદ્ધ ભાવ, એ સિવાયના બધા જ ભાવ એ કર્મજન્ય ભાવ કહી અને પોતાથી ભિન્ન બતાવી દીધા. પોતે તો ભગવાન આત્મા જ્ઞાયક જ છે એવો દ્રષ્ટિનો વિષય અહીંયા સ્પષ્ટ કરી દીધો. અને કઈ રીતે સ્પષ્ટ કર્યો? નિજરા અધિકાર છે એટલે એમ કહીને સ્પષ્ટ કર્યો કે એવું સમ્યક દ્રષ્ટિ માને છે, શ્રદ્ધે છે, જાણે છે, અનુભવે છે. સમ્યક દ્રષ્ટિ આવા ભાવને એટલે કે અન્ય ભાવને, વિકારી ભાવને, અશુદ્ધ ભાવને, શુભાશુભ ભાવને, કર્મજન્ય ભાવો જાણીને પોતાથી જુદા પર માને છે, શ્રદ્ધે છે અને એમ જ એ વર્તે છે. અને સાથે પોતે કોણ છે એ પણ એને સ્પષ્ટ છે. કેમ કે સમ્યક દ્રષ્ટિ છે એટલે અનુભવ સહિતની વાત છે. એટલે એને સ્પષ્ટ છે પોતે કોણ છે, તો પોતે માત્ર જ્ઞાયક છે, એ સિવાય બીજું કાંઈ નથી. અને એવું જ્ઞાયકપણું ત્રિકાળ છે, એમાં કોઈ ફેર પડતો નથી. ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ હું છું, આવી સમ્યક દ્રષ્ટિની માન્યતા છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એને આપણે સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 61 ઉપર શરૂઆતમાં જ કહે છે કે જુઓ, સ્વભાવથી ઉત્પન્ન થયેલા નથી એટલે તે ભાવો દ્રવ્ય કર્મના વિપાકથી થયા છે એમ કહ્યું છે. બાકી તો તે ભાવો પોતામાં પોતાના કારણે ઉત્પન્ન થયેલા છે. જુઓ, ગુરુદેવે અહીંયા આ સ્પષ્ટતા કરી કે એને કર્મથી ઉત્પન્ન થયા છે એમ તો અહીંયા દ્રષ્ટિનો વિષય સ્પષ્ટ બતાવવો છે કે ભગવાન આત્મામાં કોઈ એવા ગુણ નથી કે જેને કારણે એવા વિકારી ભાવ થાય. એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું. પણ કોઈ એકાંતે જો એમ લઈ લે કે આ બધા વિકારી ભાવો, આ દયા, દાન, વ્રત, તપના શુભ ભાવો અને આ હિંસા, જુઠ્ઠું, ચોરીના અશુભ ભાવો એ બધા કર્મજનિક છે, એટલે કે કર્મના ઉદયને કારણે થાય છે, એવું જો એ એકાંતે લઈ લેશે, માનશે, તો વર્તમાન પર્યાયમાં એને મલિનતા છે, એનો પુરુષાર્થ નબળો છે, એનો પુરુષાર્થ ઊંધો છે, એ વાત એને ખ્યાલમાં જ નહીં આવે. એ તો એમ જ સમજશે કે એ કર્મના ઉદયને કારણે થાય છે અને પોતાને નિર્માલ્ય માનીને પુરુષાર્થ કરશે જ નહીં. એટલે ગુરુદેવે અહીંયા સ્પષ્ટતા કરી કે ભાઈ, અહીંયા જે કહેવામાં આવ્યું છે એની અપેક્ષા સમજ. અહીંયા દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા ત્રિકાળ કેવો છે એ અપેક્ષાએ વાત કરવામાં આવી છે. બાકી તો એ બધા ભાવ તને તારામાં પોતાને થાય છે, અને તને થાય છે તો એમાં કોઈ કર્મના ઉદયો એ ભાવ તને કરાવે છે એમ નથી. દ્રવ્ય કર્મના વિપાકથી થયા છે, કર્મજનિત છે, આવા શબ્દો હોય, પણ એનો અર્થ શું? એ ભાવો પોતામાં પોતાના કારણે ઉત્પન્ન થયા છે. એ ભાવો થયા છે એમાં તારા પુરુષાર્થની નબળાઈ છે, એમાં તારો ઊંધો પુરુષાર્થ છે, તારી અજાગૃતિ છે, એટલે એવા ભાવ થયા છે. મિથ્યાત્વને કારણે, અજ્ઞાનને કારણે, ઊંધા પુરુષાર્થને કારણે, પુરુષાર્થની નબળાઈને કારણે જે ભાવો થાય છે, રાગ દ્વેષના ભાવો થાય છે, એ બધા ભાવો જીવને પોતાને થાય છે. અને એ દોષ જીવનો જ છે, એ દોષ એનો છે, એ અપરાધ એનો છે, અને એના અપરાધને કારણે એને નવા કર્મનો બંધ પણ થશે. એટલે એ એમ જો છટકી જવા માગતો હોય કે એ બધા ભાવ થાય છે એ તો કર્મને કારણે થાય છે, તો એમ નહીં ચાલે. એટલે ગુરુદેવે આ વાતને અહીંયા સ્પષ્ટ કરી છે કે જુઓ, સ્વભાવથી ઉત્પન્ન થયેલા નથી, સ્વભાવથી નથી થયા, પોતાનો એવો સ્વભાવ નથી.
આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એ ઉત્પન્ન થાય. એટલે સ્વભાવથી ઉત્પન્ન થયેલા નથી, એટલે તે ભાવો દ્રવ્ય કર્મના વિપાકથી થયા છે એમ અહીંયા કહ્યું છે. બાકી તો ખરેખર તો એ ભાવો પોતામાં પોતાના કારણે ઉત્પન્ન થયેલા છે. ગાથામાં તો કર્મના ઉદયના વિપાકથી થયા એમ લખ્યું છે. તો શું એનો અર્થ એવો છે? કોઈને પ્રશ્ન થયો કે તમે એમ કહો છો કે આ ભાવો પોતાનામાં પોતાના કારણે ઉત્પન્ન થયેલા છે ને અહીંયા ગાથામાં તો લખ્યું છે કે કર્મના ઉદયના વિપાકથી થયા છે. આ જે કંઈ થઈ રહ્યું છે એ કર્મના ઉદયને કારણે થઈ રહ્યું છે. તો તમે જે અર્થ કરો છો એ કઈ રીતે છે? ગુરુદેવે સ્પષ્ટતા કરી છે કે ભાઈ તેનો અર્થ આવો છે કે કર્મનો ઉદય થયો એ ક્યારે કહેવાય કે જ્યારે જીવ વિકારપણે થાય ત્યારે તેને કર્મનો ઉદય થયો એમ કહેવામાં આવે છે. એટલે કે કર્મનો ઉદય તો થાય અને કર્મના ઉદયના નિમિત્તે સામગ્રીનું આવવું જવું પણ આપણને આપણી સમીપમાં દેખાય. તે છતાં એનું જો લક્ષ કરવામાં ન આવે તો પછી વિકારી પરિણામ થતા નથી, વિકારી ભાવ થતા નથી. તો એમ કહેવાય છે કે કર્મનો ઉદય જ નથી. કર્મનો ઉદય તો ત્યારે કહેવામાં આવે કે કર્મનો ઉદય છે અને એના કારણે જે સંયોગો થયા છે એનું લક્ષ કરવાથી એને વિકારી ભાવ થયા છે તો એ કર્મનો ઉદય કહેવાય. આવી વાત પહેલાં આવી ગઈ છે કે કર્મનો ઉદય આવ્યો હોય છતાં જો એ વિકારપણે ન પરિણમે તો એ ઉદય ખરી જાય છે અને નવા કર્મ બંધ થતો નથી. કર્મનો ઉદય આવ્યો હોય છતાં વિકારપણે જો જીવ ન પરિણમે તો તે ઉદય નવા કર્મનો બંધ થયા વિના ખરી જાય છે. જ્ઞાનીને તેવી રીતે ઉદય ખરી જાય છે અને અજ્ઞાનીને પણ એ ઉદય આવ્યો છે એટલે ખરી તો જાય છે, પણ અજ્ઞાનીને ઉદય કાળે એવા કર્મના ઉદય કાળે જે સંયોગો છે એ સંયોગો તરફની રુચિ છે એટલે એને રાગ છે અને એનો એ સ્વામી થઈ અને રાગને કરે છે, માટે તેને નવો બંધ કરીને ઉદય ખરી જાય છે. આ વાતને બરાબર સમજવી જોઈએ, નિવૃત્તિ લઈને સમજવી જોઈએ. અહીંયા કહે છે કે કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો છે તે મારા સ્વભાવ નથી. જો કર્મનો ઉદય તો નિમિત્ત માત્ર છે, કર્મનો ઉદય એ તો નિમિત્ત માત્ર છે, પણ નિમિત્ત વખતે જીવ પોતે તે ભાવો રૂપે પરિણમ્યો છે. કર્મનો ઉદય આવ્યો છે એણે કંઈ જીવને એવા વિકારી ભાવો રૂપે પરિણમવા માટે દબાણ કર્યું નથી, પરંતુ જીવ પોતે તે ભાવો રૂપે પરિણમ્યો છે. માટે કર્મના ઉદયના વિપાકથી એ ભાવો ઉત્પન્ન થયા છે એમ કહ્યું છે. અર્થાંત રાગ આત્માના આનંદનો વિપાક આનંદનું ફળ નથી, તેથી જે રાગ છે તે કર્મના વિપાકનું ફળ છે એમ કહ્યું છે. આ રાગ જે થયો તે ખરેખર આત્માના પરિણામ નથી. આત્માનો વિપાક એ તો આનંદ રૂપે હોય, એનું ફળ તો આનંદ હોય, એટલે એનો સ્વભાવ એવો નથી, એટલે એને કર્મના વિપાકનું ફળ છે એમ કહ્યું છે. પણ એ રાગ છે કોનો? રાગ થયો છે શા માટે? તો કે રાગ જીવને જ થયો છે, જીવની પર્યાયમાં થયો છે, અને એ પરનું લક્ષ કરતાં પોતાના સ્વભાવ ભાવને છોડીને પરમાં રુચિ કરતા થયો છે, એટલે કર્મના ઉદયનું નિમિત્ત પામીને થયો છે, પણ થયો છે તો એની પર્યાયમાં.
આવી વાત થઈ એટલે કોઈએ કહ્યું કે પણ અહીંયા તો લખ્યું છે એના કરતાં તમે જુદો અર્થ કરો છો. અહીંયા તો એમ કહ્યું છે કે કર્મના ઉદયને કારણે. એક વાત પકડીને ભાઈ બેસી ગયા છે. ગુરુદેવ કહે છે કે ભાઈ એનો અર્થ શું છે, તું જરા સમજ તો ખરો. ધર્મી એમ જાણે છે કે કર્મના નિમિત્તથી થયેલા ભાવો મારા સ્વભાવો નથી. કર્મનો ઉદય એનું નિમિત્ત પામીને એટલે કે એનું લક્ષ્ય કરીને જે ભાવ થયા છે, વિકારી ભાવ થયા છે, રાગ દ્વેષના અનેક પ્રકારના ભાવ થયા છે, કનિષ્ઠમાં કનિષ્ઠ અને શુભ એટલે સારામાં સારા ભાવો પણ થયા છે, પણ એ બધા ભાવો એના નિમિત્તથી થયેલા છે. એનો અર્થ એ છે કે તેના ઉપર લક્ષ્ય કરવાથી, તેને આધીન થઈને પરિણમવાથી જે પર્યાયની પરિણતિ થાય છે તેને કર્મના ઉદયથી થઈ એમ કહેવામાં આવે છે. એ ખરેખર એ નિમિત્તથી થઈ છે એમ નથી, પણ જ્યારે એને થઈ છે ત્યારે સામે કર્મના ઉદયો છે એ નિમિત્તપણે છે, એટલે એને નિમિત્તથી થઈ એમ કહેવાય છે. બાકી તો તે પર્યાય, એ વિકારી પર્યાય, એવા ભાવો પોતાનામાં પોતાથી થયા છે, અને પોતાથી થયા છે એમ કહ્યું છે, છતાં એ પોતાનો સ્વભાવ નથી, એ નિજ સ્વભાવ નથી. એવી પર્યાય થઈ, એવા ભાવ થયા, વિકારી ભાવે પરિણમવું થયું, શુભાશુભ ભાવે પરિણમવું થયું. એવા ભાવ થયા, કર્મના ઉદયનું નિમિત્ત પામીને થયા, પોતામાં થયા. એ વખતે પોતાનું ઉપાદાન અશુદ્ધ છે માટે થયા. એ વખતે પોતે પરનું લક્ષ્ય કર્યું છે માટે થયા. છતાં એ એનો સ્વભાવ નથી. એ સ્વભાવ હોય તો સિદ્ધને પણ થાય, એટલે એ એનો સ્વભાવ નથી. એમાં આત્માનો કોઈ ગુણ જવાબદાર છે એમ નથી, આત્માના કોઈ ગુણનું પરિણમન છે એમ નથી. છતાં પણ એ થયા છે ને, થયા છે, પણ એમાં આત્માનો કોઈ ગુણ પરિણમી રહ્યો છે એમ નથી. એ સમયે એવું ઉપાદાન છે, અશુદ્ધ ઉપાદાન છે, એવી યોગ્યતા છે, અને આવી યોગ્યતા થવાનું કારણ પોતે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થયો છે, પરનું લક્ષ્ય કરી રહ્યો છે માટે. જો પોતે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થાય જ નહીં તો એવી યોગ્યતા, એવું અશુદ્ધ ઉપાદાન થાય જ નહીં કે જ્યારે એવા ક્ષણિક રાગ દ્વેષના ભાવ થાય, એવી પર્યાય થાય. પોતાના સ્વરૂપમાં જ જો રહે છે તો એવા ભાવ, વિકારી ભાવ થતા જ નથી. એટલે એનો સ્વભાવ તો એવો છે જ નહીં કે જેમાં વિકારી ભાવ થાય. થયા છે એને પોતાને. જો પોતાને થયા છે એવો સ્વીકાર નહીં કરે તો સ્વચ્છંદ થશે, અને સ્વચ્છંદે વર્તતા તો નિશ્ચય આભાસી થઈ જતા તો પોતાને માત્ર શુદ્ધ માનતા અને આ બધા પરિણામોને દ્રવ્યકર્મના ઉદયને કારણે થયા છે એમ માનવામાં જો એ એકાંતે બધું લઈ લેશે તો પછી એને મિથ્યાત્વ થશે અને એને ઘણું રખડવું થશે. એટલે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજવું જોઈએ ને. વર્તમાન પર્યાય, વર્તમાન મલિનતા, પોતાનો ઊંધો પુરુષાર્થ અથવા તો મિથ્યાત્વ, આ બધું પણ એને સમજવું તો પડશે ને. એ બધાને સમજ્યા વિના, શાસ્ત્રના વચનોને એકાંતે એની અપેક્ષા સમજ્યા વિના જો પકડી લેવામાં આવે તો એને ઘણું રખડવાનું થશે. એ ભાવોને માટે ફરીથી ગુરુદેવ કહે છે કે પોતાની ચીજ એક આનંદના સ્વભાવનું નિધાન પ્રભુ છે. પોતે તો આવો છે. તેને જાણનાર, અનુભવનાર ધર્મી જીવને જરા કર્મના નિમિત્તમાં જોડાતા એટલે તેમાં વશ થતાં જે વિકાર થાય છે તેને કર્મનો વિપાક કહ્યો છે. પરંતુ એવા અનેક પ્રકારના ભાવો એટલે કે શુભાશુભ ભાવો છે, એ ભાવો એ દ્રવ્યની દ્રષ્ટિ કરવી છે ત્યારે એમ કહેવામાં આવે કે એ આત્માના નથી, એ આત્માના નથી. અને પોતે એક જ્ઞાયક ભાવ છે, પોતે એક જ્ઞાયક ભાવ છે. અને આમ જ્ઞાની જાણે છે, જ્ઞાની એમ જાણે છે.
એ આત્માનો વિભાગ નથી એમ જાણે છે. થયા છે એની પોતાની પર્યાયમાં, અને એ થયા છે તો એ વખતે એનું ઉપાદાન અશુદ્ધ છે, એને પુરુષાર્થની નબળાઈ છે અથવા ઊંધો પુરુષાર્થ છે. જ્ઞાનીને ઊંધો પુરુષાર્થ નથી હોતો, એને પુરુષાર્થની નબળાઈ કહેવાય. અને અજ્ઞાની છે, જેને મિથ્યાત્વ છે, એને એમ કહેવાય કે ઊંધા પુરુષાર્થને કારણે એને એવા ભાવ થાય છે. જ્ઞાનીને મિથ્યાત્વ ગયું છે એટલે માત્ર એને પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે એમ કહેવાય છે. પણ બંને વખતે જે ભાવ થયા છે એ વખતે એવી જ યોગ્યતા છે, પણ કાંઈ એ યોગ્યતા શાશ્વત નથી. એટલે કે જીવના સ્વભાવને કારણે નથી. જીવનો સ્વભાવ એવો નથી. એટલે જીવનો સ્વભાવ તો કેવો છે? તો કે એ તો જ્ઞાયક સ્વભાવ જ છે. હું પ્રત્યક્ષ અનુભવ ગમ્ય છું, મારો સ્વભાવ જ્ઞાયક છે, અને એ ટંકોત્કીર્ણ જ્ઞાયક ભાવ છે. ટંકોત્કીર્ણ જ્ઞાયક ભાવ હું છું, એટલે કે એ ક્યારેય જાય નહીં એવો, ક્યારેય બદલાય નહીં એવો જ્ઞાયક ભાવ છું. અર્થાત મારી વર્તમાન જ્ઞાન પર્યાયની અપેક્ષા વિના, પોતાને પ્રત્યક્ષ અનુભવે તે હું છું. મારા પ્રત્યક્ષ અનુભવમાં જે આવે તે હું છું. બહુ સૂક્ષ્મ વાત લીધી છે. મારા પ્રત્યક્ષ અનુભવમાં આવે એ હું છું, એવો હું જ્ઞાયક ભાવ છું. પ્રવચનસારમાં અલિંગરણના 6 બોલમાં આવે છે કે પોતાના સ્વભાવ વડે જાણવામાં આવે એવો પ્રત્યક્ષ જ્ઞાતા હું છું. આત્મા પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. અને અહીંયા આ શબ્દ પડ્યો છે ને, હું તો આ એમ કરીને જે કહ્યું છે ને, એમાંથી પ્રત્યક્ષ અનુભવ ગોચર છું એમ અહીંયા આચાર્ય ભગવાને, અમૃતચંદ્રાચાર્ય ભગવાને કાઢ્યું છે. હું તો આ આનંદ સ્વરૂપ ભગવાન આત્મા પ્રત્યક્ષ અનુભવ ગમ્ય, અર્થાત સ્વસંવેદનમાં પ્રત્યક્ષ જણાય એવો છું. ધર્માત્મા એમ જાણે છે કે હું તો આ પ્રત્યક્ષ અનુભવ ગોચર ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ છું. અનાદિથી અકૃત્રિમ અણઘડેલો ઘાટ એવો શાશ્વત ધ્રુવ એક ચૈતન્ય બિંબ માત્ર ભગવાન છું એમ ધર્મી જાણે છે. પોતે કોણ છે એની પોતાના ઘરની ખબર ન મળે અને માંડે આખી દુનિયાની, એટલે કે પછી દુનિયાની બધી વાતમાં એ રહી જાય છે. પોતાને જાણતો નથી અને પરની પંચાયતમાં એ આખું જીવન વ્યતીત કરી નાખે છે, અને એમ એ જીવન હારી જાય છે. અહીં તો કહે છે કે હું ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ છું એમ જ્ઞાની જાણે છે, એમ અનુભવે છે. અને એમ જ્યારે એ જાણે ને એમ જાણે ત્યારે જ એ ખરેખર એક શુદ્ધ જ્ઞાયક ભાવ છે. 6ઠ્ઠી ગાથામાં એ વાત આવી છે ને કે જ્યારે એ જાણનારને જાણ્યો ત્યાં જણાયું કે હું એક શુદ્ધ જ્ઞાયક ભાવ માત્ર વસ્તુ છું. એ જાણ્યો ત્યારે એ જણાયું, ત્યારે અનુભવાયું, ત્યારે એમ પ્રત્યક્ષ થયું કે હું જ્ઞાયક ભાવ છું. અહીંયા ભાવાર્થ ઉપરના પ્રવચનમાં કહે છે કે સમસ્ત કર્મજન્ય ભાવોને, એમ લીધું છે ને, સમસ્ત કર્મજન્ય ભાવોને, એટલે કર્મજન્ય ભાવ એટલે પુણ્ય અને પાપના ભાવ. એ ભાવો સ્વભાવ નથી, તેથી તે ભાવોને કર્મજન્ય કહ્યા છે. પરંતુ તેથી તે કર્મથી થયા છે એમ નથી. એવો વિકાર થયો છે તો પોતાના સટકારકના પરિણમનથી, પરંતુ તે વિકાર આત્મજન્ય નથી, તેથી તેને કર્મજન્ય કહેવામાં આવ્યો. દ્રષ્ટિનો વિષય શુદ્ધ છે, એ જ્યારે દર્શાવવો હોય ત્યારે એમ કહેવામાં આવે કે એ ભાવો, એવા પરિણામો એ આત્માના નથી. અને આત્માના નથી એટલે એમ કહેવાય કે એ કર્મના છે, એ પૂતગળ પરિણામ છે એમ કહેવામાં આવે. ખરેખર તો એ એવા પરિણામો એના સટકારથી જ ઉત્પન્ન થાય છે. એવી પર્યાય જે ઉત્પન્ન થઈ એ એના કારણે જ ઉત્પન્ન થઈ છે.
એ વખતે એવું જ ઉપાદાન હતું એટલે એવી પર્યાય ઉત્પન્ન થઈ, એવી યોગ્યતા હતી એટલે એવી પર્યાય ઉત્પન્ન થઈ. ત્યાં પંચાસ્તિકાએ ગાથા 62માં અસ્તિકાય સિદ્ધ કરવું છે, તેથી ત્યાં કહ્યું કે વિકાર, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, વિષય વાસનાનો ભાવ ઇત્યાદિ જે છે તે પર્યાયના ષટકારકનું સ્વતંત્ર પરિણમન છે. ત્યાં પંચાસ્તિકાયની ગાથા 62માં એ રીતે વાત લીધી કે એ બધા ભાવો છે તે પર્યાયના ષટકારકનું સ્વતંત્ર પરિણમન છે, એટલે કે સ્વતંત્ર રીતે પર્યાય એવી થઈ છે, એના 6 કારકો એના પોતાના છે અને એ પર્યાય સ્વતંત્ર રીતે ઉત્પન્ન થઈ છે. તેને બીજા કારકોની અપેક્ષા નથી, પરકારકોની અપેક્ષા પણ નથી, એ સ્વતંત્ર રીતે એવી પર્યાય થઈ છે, એવું પંચાસ્તિકાયની 62મી ગાથામાં લેવામાં આવ્યું છે. તેમજ તેને સ્વદ્રવ્ય ગુણની પણ અપેક્ષા નથી, આત્માના ગુણની પણ એને અપેક્ષા નથી અને બીજા કારકોની પણ અપેક્ષા નથી, એટલે એ પર્યાય સ્વતંત્ર રીતે થઈ છે એમ ત્યાં પંચાસ્તિકાય ગાથા 62માં લેવામાં આવ્યું. પર્યાયમાં એટલું વિકારનું અસ્તિત્વ છે એમ ત્યાં અસ્તિકાએ સિદ્ધ કર્યું છે. પણ જ્યારે સ્વભાવ સિદ્ધ કરવો હોય, આ તો પર્યાયની સ્વતંત્રતા કેવી છે એ બતાવ્યું છે ને પર્યાયનું અસ્તિત્વ, પર્યાયનું હોવાપણું છે ને, એક સમયની પર્યાય છે પણ પર્યાય પણ સત છે ને, હોવાપણે છે ને, એટલે એનું અસ્તિત્વ છે ને. અને એ વાતને જ્યારે સિદ્ધ કરવી છે તો પર્યાયની મુખ્યતાથી જ્યારે વાત કરવાની હોય ત્યારે એમ કહેવામાં આવે કે પર્યાય પોતે સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે, એના ષટકારકો એના પોતાના, એ પર્યાયનું સ્વતંત્ર પરિણમન છે, એને પરની અપેક્ષા નથી અને આત્માના ગુણ, સ્વદ્રવ્ય ગુણની પણ અપેક્ષા નથી. એમ કરી અને પર્યાયને મુખ્ય કરી અને પર્યાયનું સ્વતંત્ર અસ્તિત્વ, પર્યાય એ પોતે પોતાના કારણે ઉત્પન્ન થઈ છે એમ સિદ્ધ કરવામાં આવે છે. એટલે કે પર્યાય છે, ભલે એ એક સમયની છે છતાં પણ એ પર્યાય છે, હોવાપણે છે, એ એક સમયનું સત છે, એટલે એનું અસ્તિત્વ છે અને એવું અસ્તિત્વ છે એમ જ્યારે સિદ્ધ કરીએ ત્યારે એ રીતે વાત કરવામાં આવી હોય, એટલે એ અપેક્ષાને ત્યાં બરાબર સમજવી જોઈએ. પણ જ્યારે દ્રવ્યની વાત થાય, આત્મ સ્વભાવની વાત થાય અને દ્રવ્ય સ્વભાવ કેવો છે એ દર્શાવવું હોય, એને સિદ્ધ કરવો હોય, ત્યારે પછી સ્વભાવનું જ વર્ણન આવે, એમાં પછી પર્યાયની વાત ના આવે. એટલે પર્યાયને ગૌણ કરીને કહેવામાં આવે. એવું શા માટે કહેવામાં આવે? કેમ કે સ્વના આલંબન દ્વારા, સ્વનો આશ્રય કરીને જે નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે, એટલે સ્વભાવનું આલંબન કરાવવું હોય, દ્રષ્ટિ સ્વરૂપ તરફ લઈ જવી હોય, ત્યારે એ દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જેવો છે એવો જ દર્શાવવામાં આવે અને એવું દર્શાવી અને પોતાના શુદ્ધ સ્વભાવનું આલંબન કરાવવામાં આવે. એટલે જ્યારે સ્વભાવનું આલંબન કરાવવું હોય ત્યારે તેનો નિષેધ, એટલે કે પેલી પર્યાય જે છે એની વાત જે છે એનો નિષેધ કરી ને એમ કહેવામાં આવ્યું કે એ બધા ભાવો છે એ મારો સ્વભાવ નથી, એ મારામાં નથી, એ પરના નિમિત્તે ઉત્પન્ન થયેલા છે, તેથી મારા નથી, એ મારા છે જ નહીં, એ પરના છે, એ કર્મજન્ય છે. પછી એમ કહી અને એને પૂતગળ પરિણામ કે કર્મજન્ય કહી અને પોતાનામાં નથી એ વાત દર્શાવવામાં આવે. કેમ કે પોતામાં નથી એ જો દર્શાવવામાં નહીં આવે તો એવા ભાવ સહિત પોતાનું અસ્તિત્વ જે છે એ કાંઈ દ્રષ્ટિનો વિષય નહીં થાય. દ્રષ્ટિનો વિષય ભગવાન ત્રિકાળી નાયક શુદ્ધ જે છે એ સિદ્ધ સમાન છે, એમાં કોઈ પર્યાય નથી, એમાં કોઈ પર્યાય નથી. જો પર્યાય સહિત જે બદલાતું તત્વ છે એના સહિત જો દ્રષ્ટિનો વિષય સમજવામાં આવશે તો અનર્થ થશે. એવો તો દ્રષ્ટિનો વિષય હોય નહીં, કેમ કે એમાં એક તત્વ બદલાતું હોય, એવો તો દ્રષ્ટિનો વિષય હોઈ શકે નહીં. ત્રિકાળ જ્ઞાયક શુદ્ધ પરમ પારિણામિક ભાવ ભગવાન આત્મા જ્ઞાયક, ટંકોત્કીર્ણ જ્ઞાયક ભાવ જે બદલાતો નથી, એવો ને એવો જ રહે છે, એવો એ દર્શાવી અને એનું લક્ષ કરાવી અને મોક્ષ માર્ગની શરૂઆત કરાવાય છે. એટલે એનું લક્ષ કરાવવું છે. કોનું લક્ષ કરવું છે? ભગવાન આત્મા ત્રિકાળી પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એનું લક્ષ કરવું છે. ત્યારે એનું વર્ણન કરવામાં આવે ત્યારે
એમાં કોઈ પર્યાય નથી. એટલે કે જે વિકારી ભાવ થયા, શુભાશુભ ભાવ થયા, એ પણ એના નથી, એનામાં નથી. એનામાં એટલે દ્રવ્યમાં નથી, એનામાં એવો કોઈ ગુણ નથી, એમ એ કહેવામાં આવે. તો પછી પ્રશ્ન થાય કે એનામાં નથી તો કોના છે, કેમ થાય છે? તો કે પરજન્ય છે, કર્મજન્ય છે, એ ઉપાધિજનિક છે, એ પૂતગળ પરિણામ છે, એ પરના છે, એ પરના છે, ભગવાન આત્માથી જુદા છે. એટલે બંને રીતે વાતને બરાબર યથાર્થ સમજવી જોઈએ. જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે અપેક્ષાએ વાતને સમજવી જોઈએ. એમાં ક્યાંય કોઈ અભાવપૂર્વક વાત કરવામાં નથી આવી. વસ્તુનું સ્વરૂપ સમજવામાં એક વસ્તુને ગૌણ અને બીજી વસ્તુને મુખ્ય કરી અને સમજવામાં આવે છે. એટલે જ્યાં જેવી અપેક્ષા હોય તે રીતે એને સમજવું જોઈએ. કોઈ કહે કે પછી આ બધી અપેક્ષાઓ અને બધું કેવી રીતે યાદ રહે? તો ગુરુદેવ કહે છે કે ભાઈ તને કેમ ન યાદ રહે? તું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છો ને. આ તો બહુ ટૂંકું કહેવામાં આવ્યું કે સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવોને પર જાણે છે અને પોતાને એક નાયક ભાવ જ જાણે છે. આટલી વાત, સમ્યક દ્રષ્ટિની વાત જે છે એને તારે પકડવાની કે એમ છે, એ વાત સત્ય છે. પણ સાથે ને સાથે જે આ બધા ભાવ જે થાય છે, તો એ ભાવ પણ પોતાને થાય છે, એ નથી થતા એમ ન લેવું, એ પણ થાય છે. અને એને માટે જો તું સમ્યક દ્રષ્ટિ છો તો એ થવાનું કારણ પોતાનો નબળો પુરુષાર્થ છે. અને જો તને સમ્યક દર્શન નથી તો એ થવાનું કારણ મિથ્યાત્વ છે. આટલી સહેલી વાત સમજવા જેવી છે. એટલે જ્ઞાનીને જે વ્રત, તપ, દયાદાન, ભક્તિ ઇત્યાદિનો શુભભાવ આવે છે તેને પણ તે પોતે પોતાના સ્વરૂપથી જુદો બહાર પર જાણે છે. પોતે તો એક જ્ઞાયક સ્વરૂપ જ છે અને બસ એમ જ અનુભવે છે. કેમ કે અનુભવ થયો છે ને, પોતાનું કેવું સ્વરૂપ છે એનો અનુભવ થયો છે. એટલે આ જે બધા ભાવ છે એ વર્તમાન પર્યાયની સાથે સંબંધ રાખનારા ભાવ છે. વ્રતનો ભાવ, તપનો, દયાદાન, ભક્તિનો ભાવ, આ બધો વર્તમાન જે પર્યાય છે, મનુષ્યની પર્યાય છે, એની સાથે સંબંધિત ભાવ છે. જ્યારે વર્તમાન પર્યાય મનુષ્યની પર્યાય છે એ જ એની નથી, એ એની નથી, પોતાનું શુદ્ધ ત્રિકાળ સ્વરૂપ જે છે એ સિદ્ધ સમાન છે એવો જ્યારે એને અનુભવ થયો છે એટલે એની દ્રષ્ટિ તો શુદ્ધ આત્મા તરફ જ રહે છે. એટલે એની માન્યતામાં જે શુભાશુભ ભાવ છે એ એવા છે કે એને એ માત્ર જાણે, એને એ જાણે બસ, બાકી પોતાના છે એમ નથી. અને એવું જે અનુભવે છે. ધર્મીની આ વાત છે. સમ્યક દ્રષ્ટિને કયા પ્રકારે ભાવ હોય છે એની વાત અહીંયા સ્પષ્ટ કરવામાં આવી. હવે સમ્યક દ્રષ્ટિને જે સ્વ અને પરનું ભેદ જ્ઞાન છે અને કઈ રીતે એને જાણે છે એની વધારે વાત, વિશેષ વાત અહીંયા ગાથા 199માં કુંદકુંદાચાર્ય ભગવાન કહે છે. એટલે ગાથા 198માં જે વાત કરી એની વધારે વિશેષ વાત અહીંયા 199મી ગાથામાં કહે છે કે સમ્યક દ્રષ્ટિ વિશેષપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે એમ કહી અને ગાથા 199 અહીંયા કહે છે. પૂતગલ કર્મ રાગસ્તસ્ય વિપાકોદયો ભવતી એષ ન ત્વેષ મમ ભાવો નાયક ભાવ ખલ્વહ મેક. ગુજરાતીમાં ગાથા લઈએ. પૂતગલ કર્મરૂપ રાગનો જ વિપાક રૂપ છે ઉદય આ છે નહીં મુજ ભાવ, નિશ્ચય એક જ્ઞાયક ભાવ છું. હું તો નિશ્ચયથી એક જ્ઞાયક ભાવ જ છું. આ બધા વિપાક જે છે એનો ઉદય છે એ અનેક પ્રકારે છે અને એમાં હું નથી. આ વાતને દોહરાવતા અહીંયા આચાર્ય ભગવાન કહે છે ગાથાના અર્થમાં કે રાગ પૂતગલ કર્મ તસ્ય વિપાકોદય એષ ભવતી. રાગ પૂતગલ કર્મ છે, તેનો વિપાક રૂપ ઉદય આ છે. એષ
મમ ભાવ ન તું અહમ ખલુ એકઃ જ્ઞાયક ભાવ. આ મારો ભાવ નથી, હું તો નિશ્ચયથી એક જ્ઞાયક ભાવ છું. ટીકામાં કહે છે કે ખરેખર રાગ નામનું પૂતગળ કર્મ છે, તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે, એ મારો સ્વભાવ નથી. રાગ નામનું પૂતગલ કર્મ છે, તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે, મારો સ્વભાવ નથી. એ કાંઈ મારો સ્વભાવ નથી. હું તો આ પ્રત્યક્ષ અનુભવ ગોચર ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ છું. આ રીતે સમ્યક દ્રષ્ટિ વિશેષપણે સ્વને અને પરને જાણે છે. જો અહીંયા રાગને કેવો કયો, તો કે રાગ નામનું પૂતગલ કર્મ છે એમ કહી દીધું, અને એનો ઉદય એના વિપાકથી આ રાગરૂપ ભાવ થયો છે. આ રાગ નામનું કર્મ કહી દીધું, અને એના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો રાગરૂપ ભાવ છે. એટલે કે કર્મજનિત છે અને એનાથી હું જુદો છું. અહીંયા તો સમ્યક દ્રષ્ટિ પોતે કોણ છે, એટલે સ્વ શું છે એને અહીં વિશેષપણે દર્શાવવું છે ને. એટલે જે કંઈ પરિણામ થઈ રહ્યા છે એમાંના એક પણ પરિણામને પોતાનો ભાવ કયો નથી. પોતે તો માત્ર એક જ્ઞાયક ભાવ છે. એ પરિણામો એ મારો સ્વભાવ નથી, એ તો રાગનો વિપાક છે. એ રાગરૂપ ભાવ છે અને એ મારો સ્વભાવ નથી. હું તો પ્રત્યક્ષ અનુભવમાં આવું એવો બદલાય નહીં એવો ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ છું. અને પછી અહીંયા તો એ વાત કરી કે આ જ પ્રમાણે રાગ જે લખ્યું છે ને એ રાગ પદને બદલીને એની જગ્યાએ દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નો કર્મ, મન, વચન, કાયા, સ્તોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન અને સ્પર્શન એ શબ્દો મૂકીને 16 સૂત્રો વ્યાખ્યાન રૂપ કરવા, એટલે કે એવા કહેવા, અને આ ઉપદેશથી બીજા પણ વિચારવા. આ રાગ માત્ર નહીં, પરંતુ દ્વેષને માટે પણ એમ જ કહ્યું, મોહને માટે પણ એમ કહ્યું, એમ કરીને 16 વાતા જે લખી, એ 16 વસ્તુ જે છે એમાંની એક પણ વસ્તુ મારી નથી, એવો મારો સ્વભાવ નથી, અને હું તો એનાથી જુદો ભગવાન આત્મા જ્ઞાયક ભાવ છું. દ્વેષથી જુદો ભગવાન આત્મા જ્ઞાયક ભાવ છું, મોહથી જુદો ભગવાન આત્મા જ્ઞાયક ભાવ છું. એમ આ 16 પદને મૂકી અને વિચાર કરવો. એમાંનું એક પણ પદ એ મારા રૂપે નથી. ક્રોધ પણ મારો નથી, માન પણ મારું નથી, માયા પણ મારી નથી, લોભ પણ મારો નથી. આ કર્મ, નો કર્મ, મન, વચન, કાયા અને આ 5 ઇન્દ્રિયો, આ સ્તોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન, સ્પર્શન, એ બધું મારું નથી, એનાથી જુદો છું. અને એ બધાને લક્ષ્ય થતો જે ભાવ, એનાથી જુદો હું ભગવાન આત્મા જ્ઞાયક છું, મારા સ્વરૂપને જાણવાવાળો જ્ઞાયક છું. એમ અહીંયા કહેવામાં આવ્યું. હવે આ ગાથા 199 ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના આપણે કેટલાક અંશો લઈએ. પાના નંબર 65 ઉપર કહે છે બીજા પેરેગ્રાફમાં કે રાગ થયો છે તો પોતાની નબળાઈને લીધે, પોતાની પર્યાયમાં પોતાના સટકારકના પરિણમનથી. રાગ પોતાની નબળાઈને લીધે પોતાની પર્યાયમાં પોતાના સટકારકના પરિણમનથી થયો છે. પરંતુ આ નિર્જરા અધિકાર છે ને, દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયમાં રાગ નથી, અને રાગથી આત્મા જણાતો નથી. તે કારણે રાગને પર તરીકે કર્મજન્ય કહીને કાઢી નાખવા માગે છે. તેથી કહ્યું કે રાગ મારો સ્વભાવ નથી, શુદ્ધ ચૈતન્યનું ભાવ નથી. એટલે જીવનો ભગવાન આત્મા ચેતન એનો એ ભાવ નથી. એ રાગ
થયો છે પોતાને પોતાની નબળાઈને કારણે પોતાની પર્યાયમાં એના ષટકારકોથી